તો હેલો ગાઈસ, જય માતાજી, જય દ્વારકાધીશ। તમે જોઈ રહ્યા છો ઓલ ન્યૂઝ 24। તો હું તમારો પ્રિય મિત્ર મુકેશ ભરવાડ। તો આજે આપણે વાત કરીશું બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ ને વરસાદ કેવો છે, કેવો નહીં, ક્યાં પડશે, ક્યાં નહીં। તો તમે જોઈ રહ્યા છો ડિસ્પ્લે પર, આ તમારી ડિસ્પ્લે પર દેખાઈ રહ્યું છે મિત્રો। આ જે સિસ્ટમ બની રહી છે, જે શ્રીલંકાની ઉપર બની રહી છે, આ સિસ્ટમ અત્યારે હાલમાં ભારત તરફ આગળ વધી રહી છે, તમે જોઈ શકો છો। અત્યારે હાલમાં તો સાવધાન રહેવું। હૈદરાબાદ, બેંગ્લોર, મદુરાઈ, મુંબઈ, વિશાખાપટ્ટનમ, અત્યારે હાલમાં આ લોકોને સાવચેતી રાખવાની જરૂર છે, કેમ કે તમે જોઈ રહ્યા છો મિત્રો, આ સિસ્ટમ ધીરે ધીરે વિકરાળ રૂપ લઈ રહી છે। આગળના વિડીયોમાં મેં કીધું ત્યારે સિસ્ટમ અહીંયા હતી, ત્યાર પછી સિસ્ટમ વધીને અહીંયા સુધી આવી ચૂકી છે મિત્રો। આ જોઈ શકો છો, આ ધીરે ધીરે સિસ્ટમ મોટું રૂપ લેતી જશે। જેમ જેમ મોટું રૂપ લેશે તેમ ગુજરાત ભારત તરફ આગળ વધતી જશે। આ દેખાઈ રહ્યું છે ડિસ્પ્લે પર, વિકરાળ રૂપ લઈ રહ્યું છે। આ તમે જોઈ શકો છો મિત્રો, ત્યારે હાલમાં સિસ્ટમ બને છે શ્રીલંકાની ઉપર। છેલ્લા 5-6 દિવસથી શ્રીલંકાની ઉપર સિસ્ટમ બની જ રહી છે। એ સિસ્ટમ બનીને હવે ધીરે ધીરે ભારત તરફ આગળ વધી રહી છે, તમે જોઈ શકો છો ડિસ્પ્લે પર। ડિસેમ્બરના 10 થી 15 તારીખની વચ્ચે માવઠા થવાના છે ભારતમાં। તો આ સિસ્ટમના કારણે અસર થશે, જે બંગાળની ખાડીમાં સિસ્ટમ બની રહી છે, બંગાળની ખાડીથી થોડે દૂર શ્રીલંકાની આજુબાજુમાં। બાકી તમે અરબ સાગર પર જુઓ તો અરબ સાગર પર કોઈ સિસ્ટમ એક્ટિવ છે નહીં। અરબ સાગરથી કોઈને મૂંઝાવવાની જરૂર નથી। જે સિસ્ટમ બની છે તે અત્યારે હાલમાં તમે જોઈ શકો છો ડિસ્પ્લે પર દેખાઈ રહી છે। એ સિસ્ટમ છે શ્રીલંકાની ઉપર, પહેલાં અહીંયા હતી, ત્યાંથી ધીરે ધીરે ખસીને આગળ આવી છે। ધીરે ધીરે વિકરાળ રૂપ લઈ રહ્યું છે, તમને દેખાઈ રહ્યું છે ડિસ્પ્લે પર। આ જુઓ, આ ડિસ્પ્લે પર દેખાઈ રહ્યું છે તમને। આ જોઈ શકો છો કેવી રીતના રૂપ લેશે, ક્યાંથી ક્યાં આગળ વધશે, આ તમને ડિસ્પ્લે પર દેખાઈ રહ્યું છે। કેટલું ભયાનક રૂપ લઈ રહ્યું છે તે તમે જોઈ શકો છો ડિસ્પ્લે પર। આ જોઈ લો, ધીરે ધીરે ભારતની અંદર જઈ રહ્યું છે। જોઈ લો, શ્રીલંકાની ઉપરથી નીકળી ગયું છે, ધીરે ધીરે ભારત તરફ આવી રહ્યું છે। એટલે ભારતવાસીઓ સાવધાન થઈ જવું, ખાસ કરીને બેંગ્લોર, હૈદરાબાદ અને વિશાખાપટ્ટનમ સૌથી પહેલાં હૈદરાબાદ, બેંગ્લોર, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, આ જગ્યાએ આ વાવાઝોડું ત્રાટકશે। આ ત્રાટક્યા પછી વાવાઝોડું ધીરે ધીરે ભારતની અંદર જશે। અને ખાસ સાવચેતી એ રાખવી છે કે આ વાવાઝોડું શાંત થઈ જાય તો સારું છે। જો ભારતની અંદર આવશે ને કોઈ જગ્યાએથી ટકરાશે તો વિકરાળ રૂપ લેશે મિત્રો। સાવધાની રાખવી જરૂરી છે। અત્યારે ઠંડીનું વાતાવરણ ઘટી ગયું છે ને તડકો પડી રહ્યો છે ધમ દબાવીને, તો આપણને શિયાળાની જગ્યાએ ઉનાળાનો અનુભવ થઈ રહ્યો છે। એનું કારણ છે આ કેટલો રિપ્રેઝન્ટ સિસ્ટમ બની રહી છે, એના કારણે આવું થઈ રહ્યું છે। તો તમે આવા નવા વિડીયો જોવા માટે લાઇક, સબસ્ક્રાઈબ કરતા રહો ચેનલને। ક્યાંથી વિડીયો જોવો છો તે બી કોમેન્ટ કરતા રહો, તમને ખબર પડશે કે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છે। ચાલો મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી, જય દ્વારકાધીશ।